પણ ચમ પેલી લાગે કડવી કડવી લાગે નહીં કાંઈ ખાઈએ એટલે એવી અમે મસાલાવાળી બનાવી તો એવી જ લાગે તો કઈ દાદી દર્શન કરીશી તો બધા કમેન્ટમાં જય બાબારી લખી દેજો તે દર્શન કર્યા ઘણા દાડે કરે એટલે જોર આવે પણ હું કરી કરવું જોર નહીં આવતું ચૂલા ઉપર જોર આવે ઘણા દાડે રોજ તો કરીએ રોટલી રોજ કરીએ પણ ચૂલા ઉપર જોર આવે કદી બધી કરવું એટલે તો કહું કદી ચૂલા રોધ્યું નહીં એટલે થોડું કાઠું પડે પણ હવે કરવું તો ખાવું તો પછી ને બને હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં આજે તો વ્લોગ સ્ટાર્ટ કરે 8 વાગે ચા બાફીને આપણે લઈને રેડી થઈ ગયા હતા અને આમાં કો મમ્મી તો શું કરે છે કે વાહન કાઢે કો મમ્મી ગુડ મોર્નિંગ ઓય ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ચા પીને વાહન ગાડી હા આપણે આવી જતા ધાબા ઉપર ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી અને આ માટે તૈયાર થઈ જાય ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી આ તો કેટલા વાગે ઉઠ્યા હતા 6 વાગ્યાનો લાઈટ નહીં કર્યો એમ કઈ કાચનો દાળી વાપરી જો પછી કાલ કરાવીએ ગુડ મોર્નિંગ ના પણ હવે નહીં થાય મોગી જતી જ થાય નહીં થયું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી હવે ચાલુ તો ટિફિન કરી હવાને તૈયાર કરીએ પિક્ચર માટે હવની બોરી તો મારું આપણે આવી જતા પેલા ઘરે તો કાકા નાસ્તો કરીશી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો ચાલુ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ચા પીધી ટિફિને ઘર લીધું ગઈશ દાદી તો લુગડા ધોવા બેઠા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી હવે ચા પાણી કરવાના ગોદડું કપડો ધોયો કું ચોરી ચોરી કેવું કર્યું કોણ નહીં કાળાય સૌભાઈ તો નિહાળ માટે તૈયાર થઈ જાય ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીને આયા આપણે આવ્યા હતા ધાબા ઉપર હવે તો ટિફિન ભરવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પી લીધી 2 વખત કાકા ઓફિસમાં એક તો વહેલો ઉઠો હોય ને 6 વાગે ઉઠી હતી તે વહેલો પીધો પાછો ફરીથી મિલ્યો ને એટલો પીના 9:30 વાગ્યા છે ને મમ્મી ને કોમલબેન તો લુગડો ધોવી છે કોમલબેન ને ચોવી ના ધોવી છે ધોવાઈ ગયો અડધો તો ન હોય તો લુગડો ધોવો પડે માણસ તો લુગડો ધોવા પડે આજ તો વરસાદ નહીં આવવાનો એટલે આજ તો ચૂલા ઉપર વધે બપોરે બાટલો પતી જાય એ તો હું કઈ જાવ હળગી એટલે ના હું કઈ તો પેલા તડકા મેળ દેવાનો હમણાં હું બધા લાકડો કાઢીને તપાડો તડકો આવે એટલે 12 વાગ્યા તપી જાય ક્યાં લોકેશન સુધારું કરવાનું છે પેલા ઘરે નો તો પોતું મારવાનું છે હવે લુગડો બુગડો ધોવાઈ ગયા કાકા જતા બીજ ભરવા જઈને વહેલા જશે એટલે હવારમ મેં ઘેર જોયા હતા એટલે કહું હવારમ ઘેર નતા એટલે મેં કીધું નહીં જવાય હા એટલે તો કહું આપણે આવી જતા ધાબા ઉપર ન હોય તો પાસ્તા મૂકે કું જો ઢળાશેલી આગો આવો હ ના એટલો જ રે હો એરેડન ધીમો ગેસ ને એટલે અચ્છા ધીમો હ ફૂલ તો કરેલો ધીમો એટલે અમાર બટન એવી રીતે રે ને ઊભું બટન એટલે કહું ઊભું પણ એટલે રાખો ને તાણ જ ધીમો રે હો અમાર નવી જાતનું મોદી ની આલેલી હે મોદી નું વસ્તુ અલગ જ હોય વાહન બાહન થઈ જાય હા વાહન કરે ને બધું બે હે મોદી કરે જવાનું સગડીઓ આલી બાટલા આલે એટલે બાટલા લઈએ લઈને આલી એવું ધાબા ઉપર ને કોમલબેન ધાબા પર જઈ તે જો ચીકુ પડે તું ચડ પાછી રોતી રોતી ઘરમાં પોતું થઈ જ હા હું તો બીવાણી
જવું શેપડ થી ને એટલે હું પેલા ફોટો માર દઉં પેલા તો રેત ઉડીને છે એવી આવો પાછી ખીચડી બનાવી દીધી ડાયરેક્ટ વઘારી છે દાદી આવી જતા ઘરે અને ડીશો બીસો તૈયાર કરી નાખી ખાવા માટે ભૂખ લાગી છે તે અને ડીશો છે ગોઠવી 12 વાગ્યા છે ને તો બેઠા છે 2 જણો શાક વઘારી દીધું પછી એક ખાટલો આવી જાય બાજુ ના આવી જાય બેડના બાજુ આવી જાય મમ્મી તો સ્પેશિયલ તિજોરી ઓલે કરીને બેડ આલે અરે એવું નહીં હોકડા તું નહીં જોતી તમારો પેલા તો આવો એટલે તો પણ ઊંઘવાનું હોકડા લે ગાઈસ આપણે આવી જતા પેલા ઘરે તો દાદી નહીં ધોઈને રેડી થઈ જશે ના મકું ક્યાં વઘારા દાળ બનાવી દીધો એવું તો મીમીન બે જ છો કે દાદા હી ઘેર લેખણા નહીં આજ તો કાલના નહીં દેખ્યા અમે તો રાતે ચોથા દાળ બનાવી તને શાક તો બધા જઈ જઈને લાગે કશું ગમ જ ના તું તને દાળ લઈ જાય વેગવડી આપણે હતા ધાબા ઉપર ને 12 વાગ્યા સી રોધાના ટાઈમે પોતું મારવાનું ચાલુ છે કારણ કે આજ તો કંટ્રોલ લેવા જતો ચાર અંગાત એટલે મોડું થઈ ગયું એટલે પેલા નાવા ધોવાનું કરી છોકરો હતો તો હા એટલે અરે નાસ્તો કરતો તો ભાઈ ના નાવાનું થાય તો ના પોતું થાય તેવું કરી પેલા નહીં લુગડા ધોઈ નાખે અને ભાઈ કંટ્રોલ લેવા ચાલો એથી કંટ્રોલ લે પછી દુકાને જે શાકભાજી લેવા રોધાન તો નહીં હોય નહીં ના પ્રમાણ નહીં ખાઈએ લીધું હો પોતું કરી ભૂલી જવાનું જલસાઈ વાગી જશે એક ને પપ્પા આવી જતા ઘરે ખાવા માટે તો મમ્મીને તો ખાઈ લીધું ને પપ્પા ખવાય છે ત્યારે ખાવાનું હા બેજા હા બેજા એટલે ખરે જોઈને ખાઈ જોઈ આવ્યો એટલી નહીં હતું નહીં આવ 3 વાગે સી ને મમ્મીએ ચા મૂકી દીધો છે કમલબેનને હાલ ખાઈ લીધું છે ખાવાના ટાઈમે જ ભૂખ લાગી જતી છે ચાના ટાઈમે ચા હોબળે ના ખાધું ભૂખ લાવ્યો ખાધું ના લાગે એવું કંઈ ના હોય મગન ટાઈમ હોઈ જઈએ ભૂખ ના લાગે ચાના ટાઈમે જ ચા હોબળે એમ કે હા બરાબર મજૂરી લોકો મજૂરી તું છે મજૂરી કહી તો તને તો 3 વાગે હળાતા ઉઠાવ્યા કેવું કરતા હતા તો ગઈ પપ્પાને કોમે જવાનું હતું તે બોલતા હતા મમ્મી કાલથી કે ટિફિન કરી આવજે ટિફિન જ કરી દેવો મેં એવું જવાનું હતું ને તો ગઈ આપણે આધાર પેલા ગઈ ને તો દાદી ચા પીવા બેઠા છે પણ ચમ પેલી લાગે આમ કડવી લાગે નહીં કાંઈ ખાઈએ એટલે એવી અમે મસાલાવાળી બનાવી તો એવી જ લાગે મરચું મેઠું નાખીને તો અમે તો જો બનાવી હતી તો તોથી જ લાયા તમે જમણાથી પાડીને જ આવી હા કાળી દાદીજી કહારી તો લાગે છે એટલે પણ નહીં ભાવતી બીજ કરીએ તમે અમારા જ પડીએ ને એમ નહીં હા ફૂલપુરા તો ચાગુ જતાના જ 50 રૂપિયા આ જતાના જ 50 રૂપિયા લે આવતા જતાના 100 રૂપિયા થાય બધા એટલા જ લઈ દાદા ગઈ ધાબા ઉપર આવ્યા હતા ને તો લુગડા વાળવાનું ચાલુ છે ચા પી લીધી ચા પી લુગડા વાળી આજ તો લુગડા લઈ આવ્યા એટલે આમ તો લઈ દઈએ પણ આજ તો તડકો આમ તો કે તડકાના બળી જાય છે પણ આજ તો શું તડકો પડવા એટલું બધું આજ તો કાલ નતો કાલ તો વાદળો હતો તો એમ કે એમ એટલો બધો નહીં લાગતો આમ 2 દાડા વરસાદ રહ્યો ને એટલે ઠંડુ થઈ ગયું ત્યાં તો લાઈટ એસી પોચ ને ઘરે આવ્યા હતા મહેમાન તો બધા હોય બેઠા છે
ટીના ભાઈને ત્યાંથી આવ્યા હતા ખીમણાથી બધા તે જો મહેમાન ચા પીવી છે દેશ બીજ ભરવા જવાની ઈચ્છા હા બધાને બેઠો એવું હોય કે ફૂલપુરા ચા પીવા બેઠો છી ના મારા નહીં અને અમે જઈએ છીએ બીજ ભરવા માટે કોમલબેન ને દાદી ને બધા ફૂલપુરા જઈએ છીએ આપણે ગયા છીએ બાબાજીએ જો ફૂલપુરા જઈએ અંદર લાય બધા દર્શન કરશે જો રામાપીરના તો ગઈશ દાદી દર્શન કરીશી તો બધા કમેન્ટમાં જય બાબારી લખી દેજો તે દર્શન કર્યા ફાઇનલી દર્શન કરતી તો રમાપીનો અને બહાર આવી જાય આપણા કે બધી કરી નાખી ને બધા આટલા ઉભા વરસાદી દાદી વેકી હી ફૂલપુરાથી તો ઘરે આવી જશે જો રિક્ષામાં બધા ઉતરે છે મેં દાદા ચાયણો ખોલ્યો તે દાળનો પાસો કોણ આવ્યું હા તો કઈ વિડીયો ઉતારી દીધો છો અત્યારે નવરાત્રી તો અત્યારે બનાવ્યો હવે કાલ એક બીજો બનાવવાનો ગેસના બાટલા વાળો હવે આમ તો આજ બનાવવાનો તો પણ આજ નવરો નહીં 6:30 વાગી જશે ને દાદાઓને તો ચાયણો બની દીધો છે જો ફાઇનલી આખો આ મકુ મમ્મી આજ તો ચૂલા ઉપર આવી ગઈ હ મોટું બધું તપેલું લઈને આટલા દાડા વાપર્યો લાવા એન્ડ આવ્યો હોય ને એટલે ચૂલા ઉપર આવ્યા આવડું મોટું તપેલું ચાલો તુવેર નહીં મેલી તુવેર નહીં મેલી દાન પેલી મગની તો ગેસ ઉપર ચડતા જ નહીં વારે તો એક પાલામાં ચડી જાય ના ચડો આપણે તો પેલા ઘરે ને કાકા ને આવી જશે કામ ઉપરથી हमको तो क्या चल रहा है भाजी रोटला करवा नहीं को तवी च मारी मेली કે જૂની હા નવી તો આવેલી એટલે તો કહું તો એરી નહીં વાપરતો અને ડાયરેક્ટ વાટકામ તો ના કરે એમાં વાટકો ફૂટી જશે હા ફૂટી જાય તો નવો લઈ આવવો પડશે તમારો તો તાણ નવ લસેલું પર હોવા જ તાણ જોઈ નહીં અમારો વાટકો લી હે મોનતી નહીં તું જસી લાયતી કેજી મનમાં લાવી દીધું હું બનાવી દે ડુંગળી બટાકા શાક ખીચડી ચડો રોટલી કરી તા કાકા આયા ગઈશ આપણે આવી જતા ધાબા ઉપર ન તો રોટલી કરો વેજે વહેલા વહેલા 7:30 વાગે જ સાડા 6 એ હાથ ન તેવી હા પેલો કજાન ગુજરાતી કરી દેવાનો કાકા નહીં આયા એક દડો વેલા આવીને એક દડો એ આવે એટલે ગરમ ગરમ ખવાઈ જાય શું બનાવ્યું તું બટાકાનું શાક ડુંગળી બટાકાનું ખીચડી તો તમારા ચૂલા પર મેલી છે ખીચડી ને ઓહો તપેલું ચડાવ્યું મોટું બધું તો સારું તે ચૂલાની ખીચડી ખાવા પડશે લાઈવ જ લઈ જજો દેશી તો ગઈશ આપણે આવી જતા ધાબા ઉપર નવની બા તો કોક બનાવી શું બનાવવા એટલું તો હોય પણ ટાઈમ ટેબલ
એ દોઢું જાય જોજે. હમણાં 8નું પોચ થઈ જાય તો 5 વાગે જ જાય પેપર હાલવા રંધાઈ ગયું ના ખીચડી શાક ચડ અને લોટ બોધીને મેલ્યો કાકા કાઢો નવરું ગેસ થાય પછી રોટલી થાય તું લે બે વખત ટ્યુશન જો શીખર આવ્યો હમણાં વચ્ચે નતો આવ્યો ચાલ હોવા આવ્યો આપણે નીચે બે ત્રણ. તાંજે નતો લાગતો કે નહીં આવ્યું કોઈ ભેજ જો આવ્યો નહીં હવે તો મોડા નહીં આવતો પાછો મોડા આવે કાલે મોડા આવ્યા તો 7 વાગ્યાથી નાસ્તો ગાડી આવી જઈ છે બહાર ઘઉંના રોટલાની તે જો ખીચડી તો થઈ ગઈ હે, પણ ઘઉંના રોટલા બહાર કરવા છે તે મમ્મી ગોળું લગાવે છે એટલે જ આવશે આપણે નહીં પકતો થઈ જાય ખીચડી ખીચડી થઈ જાય દે આ લાઈવ વણસી તો ગેસ ગોળો ચાલુ કરી દીધો છે તો મૂળ કમલબેન તો ગાય જો આજ તો મારા ચૂલા રોટલા કરવાનો વારો આવ્યો બે બેને રોટલા કરી ગેસનો બાટલો પતી ગયો એટલે આજ તો ચૂલા ખીચડી બનાવી અને હવે બેબુનો રોટલા કરે છે ઘઉંના ઘણા દાડે કરે એટલે જોર આવે પણ હું કરી કરવું પડે નહીં આવતો ચૂલા ઉપર જોર આવે ઘણા દાડે રોજ તો કરીએ રોટલી રોજ કરીએ પણ ચૂલા ઉપર જોર આવે કદી બધી કરવું એટલે તો કહું કે કદી ચૂલા રોધ્યું નહીં એટલે થોડું કાઠું પડે પણ હવે કરવું તો ખાવું તો પછી ને બને તો હા કોમલબા તો રોજ રોધી મેવાણા પણ મારા મિત્તલબા કદી રોધતા નહીં ચૂલા વારો આવી ગયો આ ચૂલે રોધવાનો વારો આવી ગયો તું આવી જજે હેજે ફટફટ પાયલ ના એટલે પાયલને ચૂલો બનાવી દારી રોટલા ને 7 વાગ્યા છે ને આપણે આવ્યા હતા પિન્ટુ કાકાના ધાબા ઉપર ને હોય ખાવા બેસી જશે 3 જણો આ ખાઈને ઊંઘ્યા ભાઈ વહેલા ખાઈ લીધું કઈ નારો નો મંડે તેરી ક્યાં દેખ રહા હે તું હે બંધ થઈ ગયો એટલે પંખો બંધ થઈ ગયો એટલે એનું ફોન બંધ થઈ ગયો પંખો એટલે ખાવાનું જાય ના પાછું અંદર ગરમ આવું ના જાય આય. ના દેખો તળવો ખાવા કોઈ બોલવાનું તો બે ખાધા ખાના જોયા ચાલુ નહીં તાણા બોલવું ખાધ્યો હતા બોલાયા બોલવું એવું કઈ ના હોય તાણા ગઈસ આપણે નેચે આવી જતા ને દાદી ને દાદા ખાવા બેસી જશે ખીચડી વગાડી કો મગ ના માં બનાવી દો ચાલશે ના ડ્રિંકલે ખાઈ ના નહીં લઈ જાય ચાલશે અમારા તો તુવેરની બનાવી છે આમ તો મગની બનાવતો પણ આ તો તુવેરની બનાવી આપણે આવી જતા આપણા ઘરે ને ખાવા બેસી જશે અસ્ત દેશી ચૂલાનું ખાવાનું કેવું લાગ્યું સારું લાગ્યું એવું ગળી ગળી જઈ સલીમ બહુ હા હું તો કહું ગળી થઈ લાલ જા ખાધી છે ગોમડે જીરાન થઈ આપણે જોયું ગોમડે જઈએ મમ્મા ઘેર જઈએ તાણા એ હૈતી ખુલ્લા જુકુ જતા ધાબા ઉપર ન હોય તો ખાઈ લીધું હા વાહ લખવા બેસી જશે એક ખાઈને વાત એવું બીજા ખાલી આટલો શાક રોટલી ને ખાલી ખીચડી જ ખાધી શાક મોળા ખાઈ કે એવું અડધી ભૂખ લાગી છે નહીં કાકા અડધી ભૂખ લાગી કોક દારો ખીચડીનું એ તો એક જ ખાય જે વસ્તુ ખાય હા એ તો એવું જાય ને ખીચડી ખાવી તો ખીચડી કરતો શાક હા ત્યાં તો ખીચડી ખાધી તો કેવા મોળા ખાય કે હું ગામમાં તમારી ચીની જેવી ઉજરી ના ખવાય પણ વધારે પછી નહીં કાકા ખોટું શરીર બની જાય સારી બની જાય છે હા તાન સોરી અને જો મારા ઘેર મહેમાન આવી જઈ અમે બધા ઊંઘમાંથી ઉઠીને બેઠો અહીંયા કઈ ન બેઠો તો બધો પણ કોણ લાયા હાલ ગેસ પૂરા જતા ગાડીમાં તે ઓય રહેવાનું હેડો કાકા સોડા પીવા જઈએ હા તે છોકરાને લઈ જાય હેડો હું તો છોકરામાં એ તો કોણ લઈ લીધો એન બુનીનો જો
આમાં બાગબંધ નહીં આવે આ કોમી જોડે લઈ લે હાલે. લે આરે વાટલો આનું નહીં ખાવામાં તો આ તો ડુપ્લિકેટ છે સારા. પણ એ આ એટલા જ ખાવા એ ઉત્સવ્યાને તૂટી ગયું એ રીતે મને પાડ ઉંડા એ આ બધું પોળો બાજક ના મેરે બરફ ખાધું આ છોકરો ના આવે એટલે જ જવું હે તે ડોગો લાવે ઈમાં બાજુના નિશાન મોકલી દીએ પછી જઈએ. ખકડીને તારું વાજી પણ તો કોઈનો વાપરી જ નહીં કઈ નથી વાપરતા. શેટી ડિસ્કોણી આપણે પણ હાલ નહીં થોડું તાપ પણ પડી જઈએ એટલે નળો ના પોચમા મહિનામાં જવાનું પોચમા મહિના એકદમ બહુ તાપ પડે ને એટલે જવાનું નહીં. જો પોચમા મહિના પિન્ટુ કાકાનો પહેલો બર્થડે આવે સારા વર્ષમાં ઉનાળો હદ નહીં આ આ ડાયરેક્ટ ચોમાસામાં ઉનાળો હદ નહીં પહેલા ઈ પણ આવી જાય પાંચમા મહિના. પછી તમારે એનિવર્સરી આવે બધું ભેગું ઉજવી દેવાનું પછી પેલોની એનિવર્સરી આવે એટલે બધું ભેગું આવી જાય ને ઉનાળામાં ભેગું બર્થડે બરફ ખાઈ લેવાનું કોઈ બરફ ખાઈ આવવાનું હમ બધા 500 રૂપિયા આલી દી પાછો જેને anniversary હોય. તમારે જતી રહી એટલે પેલા તમારે હાલવાના તો કાંઈ ખબર નહીં. ચોકલેટ ચાલે હવે બેરો ત્યાં આટલું બધું સરકાર કે ડબલ લાવે. અહીં કેક તો ખવાય ને, એવી મોટી તો કેક. કેક તો નહીં ભાવતી. નહીં? જે લાવ્યો હોય. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. ગુડ નાઇટ. જય માતાજી.